વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ગુજરાત જ્ઞાન એપ્લિકેશન. આવનારી તમામ જે કાંઈ સરકારી ભરતીઓ છે તેની તૈયારી કરી રહેલા તમામ વિદ્યાર્થી મિત્રો જે છે તેને આપણે આજે એક નવો ટોપિક છે તે પીરસવા જઈ રહ્યા છીએ. ખાસ કરીને કોઈ પણ પરીક્ષા હોય, ચાહે તે કોન્સ્ટેબલ હોય, બરોબર, એટલે કે ગુજરાત સરકારની એક્ઝામની અંદર જે છે એ મોસ્ટ ઓફલી તમામ પરીક્ષાઓ આપણે આવરી લઈએ, જેમ કે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની કોઈ એક્ઝામ હોય, બરોબર, જીપીઆરબી ની હોય, જીપીએસસી ની હોય, ઇવન સાથે સાથે છે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ હોય કે ગુજરાત જે છે ગૌણ સેવા પસંદગી મંડળ હોય, એના દ્વારા કન્ડક્ટ થતી જેટલી પણ એક્ઝામ છે આ તમામની અંદર વિદ્યાર્થી મિત્રો ગુજરાત પરિચય એટલે કે ગુજરાત જે છે એના વિશેની બેઝિક ઇન્ફોર્મેશન છે એ ખાસ પૂછાતી જ હોય છે. તમે આને સામાન્ય જ્ઞાનની અંદર પણ લઈ શકો કે જેની અંદર જે છે ઘણા બધા ટોપિક જે છે એની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે. થોડીક છે ઉપર છેલ્લી માહિતી આપી દઉં તો ગુજરાતનું પ્રથમ કયા કયા વ્યક્તિઓ છે, પ્રથમ કઈ વસ્તુ જે છે એ બનાવવામાં આવેલી હતી, પ્રસિદ્ધ વસ્તુઓ કઈ છે, ગુજરાતી ફિલ્મો પ્રથમ કઈ કઈ છે, મહાનુભાવોના નામો છે, ઉપનામો છે, આ સિવાય નદી કિનારે આવેલા શહેરો છે, આવી બધી વસ્તુઓ ગુજરાતની જે છે સ્પેશિયલી આપણે જેને સામાન્ય જ્ઞાન પોર્શન ની અંદર એડ કરતા હોય છે. તો આ સામાન્ય જ્ઞાન જે છે એની આપણે આ સિરીઝ છે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, બરોબર. ઇવન જે જીએસઆરટીસી દ્વારા કન્ડક્ટ થતી જેટલી પણ એક્ઝામો હોય, જેમ કે વિદ્યાર્થીઓ ટેકનિકલ ની અંદર વાત કરું તો હેલ્પરની એક્ઝામ હોય, બરોબર, મેકેનિક સાઈડની અલગ અલગ એક્ઝામ હોય, આ સિવાય કંડક્ટર હોય, ડ્રાઈવર હોય, કે પછી સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ક્લાર્કની ભરતી પણ આવવાની છે. તો આ તમામ પરીક્ષાઓની અંદર જે છે એ સામાન્ય જ્ઞાન એની અંદર ગુજરાતના પ્રશ્નો વારંવાર પૂછાય છે. હમણાં કંડક્ટર ડ્રાઈવર બંનેના પેપર ગયા એની અંદર તમે જોયું હશે કે ગુજરાતના બહુ વધારે પ્રશ્નો પૂછેલા છે, અને એમાંય જીએસઆરટીસી નિગમ જે છે એ ગુજરાત બહાર ઓછું જાય છે. એટલે આ સિરીઝ ખૂબ જ ઉપયોગી સાબિત થવાની છે. ખાસ કરીને હેલ્પરની તૈયારી કરનારા જેટલા પણ વિદ્યાર્થીઓ છે એના માટે પણ જે છે એ આ સિરીઝ ખૂબ જ અગત્યની સાબિત થવાની છે. તો આપણે ફટાફટ જે છે એ વિદ્યાર્થી મિત્રો આપણે સેશનની જે છે શરૂઆત કરી દઈએ. સૌથી પહેલા તો તમને જણાવી દઈશ કે અહીંયા જે છે ને એ બધું સામાન્ય જ્ઞાન મતલબ કે શું છે, જીકે છે. અહીંયા જે હું તમને ભણાવી રહ્યો છું એ બધું જીકે છે. જીકે ની અંદર વિદ્યાર્થી મિત્રો મારે કોઈ તમને લાંબી લાંબી વાર્તા કહેવાની ન હોય. પૂરો ઇતિહાસ હોય તો આપણે વાર્તા કહીએ, તમને મજા આવે, આપણે કોઈક શોર્ટ ક્લિપ તમને એની અંદર દઈએ, અથવા તો કોઈ એવા સારા વાક્યો બોલીએ કે જેનાથી જે છે ઇતિહાસ તમને વ્યવસ્થિત રીતે યાદ રહી જાય. પણ અહીંયા તો શું થશે કે બધું ઓથેન્ટિક પ્રૂફ આવશે, અને એ પ્રૂફ ની અંદર વિદ્યાર્થી મિત્રો જે છે એ બધું તમારે ગોખવાનું રહેશે. જેટલું વધારે તમે પ્રેક્ટિસ કરશો, જેટલું વધારે રિવિઝન કરશો, એટલા ટોપિક છે, એટલા પોઈન્ટ છે તે તમને વધારે યાદ રહેશે. ક્લિયર છે? તો કોઈ પણ પ્રકારનો ટાઈમ વેસ્ટ કર્યા વગર ફટાફટ આ સેશનની શરૂઆત કરી દઈએ. ગુજરાતનો પરિચય એટલે કે અહીંયા ગુજરાત વિશે જે છે એ સામાન્ય માહિતી આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો. આજના સેશનની અંદર ગુજરાત વિશે સામાન્ય માહિતી આપણે જોઈશું, બરોબર, કે ગુજરાતનો વિસ્તાર કેટલો છે, ગુજરાતનું રાષ્ટ્રીય ફૂલ ફળ, બરોબર, આ બધી વસ્તુઓ છે. આપણે વસ્તી કેટલી છે, પ્રથમ રાજ્યપાલ કોણ હતા, આ બધી વસ્તુ આપણું પાટનગર કયું છે, ટોટલ ઇન્ફોર્મેશન ગુજરાત રિલેટેડ સામાન્ય માહિતીની અંદર છે એ આપણે જોઈ લઈએ. તો ફટાફટ શરૂઆત કરી દઈએ ગુજરાતનો પરિચય. હવે વિદ્યાર્થી મિત્રો આ આપણી એપ્લિકેશન છે ગુજરાત જ્ઞાન એપ્લિકેશન, એની અંદર જે છે આખું ફોલ્ડર તમને મળી જશે, બરોબર. આખું ફોલ્ડર જે છે તમને મળી જશે. સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો જે છે એ ફોલ્ડરની અંદર તમે ક્લિક કરશો એટલે તમને સૌથી પહેલા જોવા મળશે સામાન્ય જ્ઞાન. આ રીતનું આખું એક ફોલ્ડર જોવા મળશે, બરોબર, કે જેની અંદર લખેલું હશે સામાન્ય જ્ઞાન. સામાન્ય જ્ઞાન વાળા ફોલ્ડર ઉપર તમે ક્લિક કરશો ને એટલે નીચે તમને વિદ્યાર્થી મિત્રો જે છે ચેપ્ટર નંબર 1 એની અંદર તમને લખેલું જોવા મળશે ગુજરાતનો પરિચય, બરોબર. અહીંયા ટૂંકમાં લખું છું ગુજરાતનો પરિચય. આ ફોલ્ડર જોવા મળશે. આ ફોલ્ડર ઉપર તમે ક્લિક કરશો એટલે બીજા બંને વસ્તુ ખુલશે. એક બાજુ તમને જે છે એની પીડીએફ ખુલશે, પીડીએફ, અને બીજી બાજુ વિદ્યાર્થી મિત્રો એનો વિડીયો ખુલશે. વિડીયો, બરોબર. તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો જે છે અત્યારે જોઈ રહ્યા હોય અથવા તો નવા હોય, એપ્લિકેશન યુઝર પ્રથમવાર હોય, એ બધાને ખાસ જણાવી દઉં કે આ રીતનું આખું ફોલ્ડર ખુલશે કે જેની અંદર તમારે વિડીયો જોવો હોય તો આ વિડીયો તમને ત્યાં મળી જશે. અત્યારે હું ભણાવી રહ્યો છું તે. અને તમારે જે છે રિવિઝન કરવું હોય, પીડીએફ વાંચવી હોય તો ઉપરના ફોલ્ડરની અંદર જઈ તમારે જે છે એની પીડીએફ રીડ કરી લેવાની રહેશે. તો આ રીતે આપણું ચેપ્ટર નંબર 1 છે એ પૂરું થશે. એ જ રીતે બીજું ફોલ્ડર હશે ચેપ્ટર નંબર 2, બરોબર, કે ચેપ્ટર નંબર 2 ની અંદર છે દાખલા તરીકે કોઈ પણ ટોપિક હોય કે ગુજરાતના પ્રથમ, બરોબર, તો એનું નામ પણ અહીંયા લખેલું હશે ગુજરાતના પ્રથમ. એ જ રીતે એની પીડીએફ અને એનો વિડીયો, આ બંને વસ્તુ જે છે તમને વ્યવસ્થિત ફોર્મેટની અંદર આપણા એપ્લિકેશનની અંદર વિદ્યાર્થી મિત્રો મળી જશે. તો બસ આ તમને છે એ સમજાવવાનું હતું. હવે જે છે ગુજરાતનો પરિચય છે એની આપણે શરૂઆત કરી દઈએ. સૌથી પહેલા છે વિદ્યાર્થી મિત્રો સ્થાપના. આપણે બધાને ખબર છે કે ગુજરાત રાજ્યની સ્થાપના છે એ ભારત દેશ આઝાદ થયું એના પછી 10-12 વર્ષો પછી જે છે ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવેલી હતી, બરોબર છે. તો ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ? 1લી તારીખે. કયો મહિનો? મે મહિનો.
સાલવારી આપણને બધાને ખબર છે 1960 ના રોજ, અને એ પણ સ્થળ સહિત યાદ રાખીએ તો સાબરમતી આશ્રમને ખાતે જે છે એ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી વિદ્યાર્થી મિત્રો. બરોબર, આની પાછળનું ઘણા બધા લોજિક છે, ઘણા બધા રીઝન છે, મહાગુજરાત આંદોલન ને ઘણા બધા વસ્તુઓ છે. આપણું ગુજરાત રાજ્ય છે એને ભાષાને આધારે અલગ અલગ રાજ્યની માંગણી થઈ ને છેલ્લે આપણે 1960 ની અંદર જે છે એ અલગ રાજ્ય તરીકે જે છે એ અસ્તિત્વમાં આવ્યું. આ બધાનું પાછળનું રીઝન છે, ઘણા બધા કારણો છે એની પાછળ જવાબદાર છે. એ બધા કારણો જે છે આપણે શેની અંદર અભ્યાસ કરશું, બધું ઇતિહાસની અંદર જોઈશું. પણ અત્યારે એટલે યાદ રાખો કે ભાઈ ગુજરાત રાજ્યની સ્થાપના છે એ 1 મે 1960 ના રોજ છે સાબરમતી આશ્રમ ખાતેથી કરવામાં આવેલી હતી. અને ખાસ વિદ્યાર્થી મિત્રો એમના સ્થાપક બહુ પૂછાય છે. બરાબર, ગુજરાતની અંદર એના સ્થાપક જે છે કે ગુજરાત રાજ્યની જે તે સમયે સ્થાપના થઈ 1960 ની અંદર, ત્યારે આ સ્થાપના કરનાર વ્યક્તિનું નામ જણાવો તો ઘણા બધા છે રવિશંકર વ્યાસ, બરોબર, રવિશંકર મહારાજ. તો ઘણા બધાને કન્ફ્યુઝન હશે, પણ દોસ્તો વ્યાસ અને મહારાજ છે ને બંને એક જ થાય. બરોબર, રવિશંકર રાવળ છે એની અલગ વસ્તુ છે. રવિશંકર રાવળ તમને પૂછો તો અલગ વસ્તુ છે, પણ રવિશંકર વ્યાસ અથવા તો રવિશંકર મહારાજ જ્યારે ઓપ્શનની અંદર આપેલું હોય તો તમારે બંને વસ્તુ એક જ સમજવાની છે. બરોબર, રવિશંકર રાવળ છે એ તમને ઓપ્શનમાં આવેલું હોય તો કન્ફ્યુઝનમાં ન મુકાતા, રાવળ વસ્તુ અલગ છે. બરોબર, રવિશંકર રાવળ વસ્તુ છે તે અલગ છે. આપણે જે છે સાહિત્યની અંદર છે એમનો સમાવેશ કરતા હોય છે, પણ અહીંયા જે છે રવિશંકર વ્યાસ, વ્યાસ એટલે કે મહારાજ, અને મહારાજ દ્વારા છે ગુજરાતનું ઉદ્ઘાટન જે થયું હતું. આ રીતનું આપણે જે છે યાદ રાખવાનું છે. ત્રીજા નંબરે વાત કરું તો ક્ષેત્રફળ. ખાસ ક્ષેત્રફળ તો હું કઈ બદલાવાનું નથી. ન કરે નારાયણ, કરે નારાયણ. આપણે જે કચ્છ છે એમાંથી થોડો હિસ્સો પાકિસ્તાનમાંથી લઈ લઈએ તો આપણું ગુજરાતનું ક્ષેત્રફળ વધે. બરોબર, પણ જો અહીંયા તમને પાછળ બેકગ્રાઉન્ડ ની અંદર પણ ગુજરાતનો મેપ મૂકેલો છે, તમને દેખાય છે અહીંયા વ્યવસ્થિત ક્લિયર. તમને વિદ્યાર્થી મિત્રો આ જો આ આખું ગુજરાતનો મેપ જે છે તમને દેખાય છે. તો આ સંપૂર્ણ ગુજરાતનો જે મેપ છે આનું જે ક્ષેત્રફળ છે આ ક્ષેત્રફળ કેટલું છે તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો 196,024. આ રીતે ધ્યાન રાખવાનું. કેટલું? 196,024, 1,96,024 ચોરસ કિલોમીટર. ચોરસ કિલોમીટર જે છે યાદ રાખવાનું છે. ઘણા બધા જે છે પુસ્તકોની અંદર 196,244 કે એ રીતનું આપેલું હશે, પણ આ જે છે એ ઓથેન્ટિક છે જે 2011, બરોબર, 2011 ની અંદર આપણને બધાને ખબર છે વસ્તી ગણતરી થઈ. આ સિવાય જે છે એ પોપ્યુલેશન ડેટ જે સેન્સસ પોપ્યુલેશન આપણે જે કહીએ છીએ, તો એ અંતર્ગત જે આંકડો બહાર પડ્યો હતો 196,024 છે આંકડો બહાર પાડવામાં આવેલો હતો. તો આ અંતર્ગત છે આ ગુજરાતનું ક્ષેત્રફળ 196,024 ચોરસ કિલોમીટર છે. સાથે સાથે 196,244 ચોરસ મીટર છે. ઓકે, આ ચોરસ મીટર ની અંદર છે, અને અહીંયા આપણે જે વાત કરીએ ચોરસ કિલોમીટર ની અંદર છે. બંને જે છે એ ડિફરન્ટ છે. તમને ઓપ્શન ની અંદર કઈ રીતે પૂછેલું છે તે ખાસ, અને મેં હમણાં તમને વાત કરી એ પ્રમાણે બરોબર નોંધ કરીને લખેલું છે કે સેન્સેક્સ પોપ્યુલેશન 2011 ની અંદર જે છે એ ડેટા બહાર પાડવામાં આવ્યો. ખરેખર અર્થમાં જે છે એ દર 10 વર્ષે છે વસ્તી ગણતરી થવી જોઈએ, પણ ભારતમાં જે છે એ 2021 ની અંદર કોરોના હતો એના લીધે છે વસ્તી ગણતરી થઈ નથી, અને હજી બીજા ઉપર 4 વર્ષ જતા રહ્યા છે, પણ તેમ છતાં જે વસ્તી ગણતરી છે કરવામાં આવેલી નથી. પરંતુ એક અંદાજ પ્રમાણે અત્યારે ભારતની વસ્તી છે તે 140 કરોડ પ્લસ થઈ ગઈ છે, આટલી આપણને બધાને ખબર છે. બરોબર છે. અહીંયા એક ડેટા ખાસ વિદ્યાર્થી મિત્રો છે એ પૂછાઈ શકે એવો છે કે ગુજરાત જે છે એની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી. એટલે આ જે ગુજરાતનો મેપ છે અહીંયા ઉત્તરથી શરૂ કરી અને અહીંયા દક્ષિણ સુધી આ લંબાઈ જે છે કેટલી, તો કે 590. બરોબર, 590. અને વિદ્યાર્થી મિત્રો સાથે સાથે તમને વાત કરી છે પૂર્વ અને પશ્ચિમ. બરોબર, એટલે આ સાઈડ થી શરૂ કરીને આ સાઈડ સુધીની જે છે એ લંબાઈ કેટલી, તો કે 500 કિલોમીટર. બરોબર, 500 કિલોમીટર. એટલે વિદ્યાર્થી મિત્રો ગુજરાતનો નકશો છે એમાં તમે જોશો તો ઉત્તરથી દક્ષિણનો વિસ્તાર જે છે એ થોડોક લાંબો, અને પૂર્વથી પશ્ચિમનો થોડોક ઉત્તર દક્ષિણ કરતા ટૂંકો. એટલે ઉપરથી નીચે તમને પૂછે તો 590 એટલે કે ઉત્તર દક્ષિણ. પૂર્વથી પશ્ચિમની દિશા તરફ તમને પૂછે કે કેટલા કિલોમીટરનો વિસ્તાર જે છે તો આપણે યાદ રાખવાનું છે 500 કિલોમીટર. બહુ ઈઝી આંકડાઓ છે, આરામથી યાદ રહી જશે. ધીમે 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 નવા વિદ્યાર્થીઓ હોય તો બધું શીખતું જવાનું છે. અને એવું લાગે તો એક સરસ મજાની જે છે એ નોટબુક બનાવો, તમારા સાથે તમારા હાથે જે છે એ તમારા હેન્ડ રિટન બુક તૈયાર કરો અને એની અંદર બધી વસ્તુઓ લખતા જાઓ, કે જેથી કરીને શું થશે વિદ્યાર્થી મિત્રો, તો કે કોઈ પણ ટોપિક છે, કોઈ પણ જે આ કન્ટેન્ટ છે એ તમારી સમક્ષ 3 થી 4 વાર રજૂ થશે. પહેલા તમે વિડીયો અત્યારે જોઈ રહ્યા છો, આ વિડીયો અત્યારે જોઈ લો, પછી આની એક જે પીડીએફ આપણે અપલોડ કરી છે પીડીએફ વાંચી લો, અને એ પીડીએફ જે છે એ તમારા ચોપડાની અંદર વસ્તુ લખતા જાઓ. બરોબર, અને પછી છેલ્લે ચોથી વાર શું કરવાનું થશે તો કે પરીક્ષા પહેલા એક વાર એની ઉપર નજર ફેરવો, અને પછી તમારે મોબાઈલ લેવાની જરૂર નહીં પડે. પછી તમારા જે છે બુકની અંદર તમે જે લખેલું છે એમાંથી જે છે વિદ્યાર્થી મિત્રો તમારે વાંચવાનું છે.
એટલે બહુ વાંધો આવશે નહીં. કોઈ પણ ટોપિક 4 વાર તમારા સમક્ષ નીકળે એટલે લગભગ જે છે એમાંથી વસ્તુ ક્લિયર થઈ જાય. એમાં ગુજરાતનું છે એટલે આપણને વાંધો આવશે નહીં. ચાલો તો આગળ વધી જઈએ ભાઈ. શું આપેલું છે? દેશમાં ભૌગોલિક દ્રષ્ટિએ છે ગુજરાત કઈ જગ્યાએ છે? તો કે પશ્ચિમ દિશાની અંદર. આપણે બધાને ખબર છે બરોબર. પૂર્વ નહીં પરંતુ પશ્ચિમ દિશાની અંદર, પશ્ચિમ ભાગની અંદર છે એ આખું આપણું ગુજરાત જે છે તે આવેલું છે, દરિયા કિનારે આવેલું છે. ચાલો વિસ્તારની દ્રષ્ટિએ ભારતની અંદર જે છે એ સ્થાન કેટલામું છે? અહીંયા એક શોર્ટકટ ટ્રીક પણ વિદ્યાર્થી મિત્રો તમને આપેલી છે, પણ જે છે એ આપણે યાદ રાખવાનું છે કે વિસ્તારની દ્રષ્ટિએ ભારત જે છે એનું સમગ્ર ગુજરાતમાં સ્થાન છે 5મું છે. કેટલામું? 5મું. સૌથી પહેલા નંબરે છે વિદ્યાર્થી મિત્રો રાજસ્થાન, બરોબર. ત્યારબાદ બીજા નંબરે છે વિદ્યાર્થી મિત્રો મધ્યપ્રદેશ. ત્યારબાદ ત્રીજા નંબરે છે વિદ્યાર્થી મિત્રો મહારાષ્ટ્ર. ત્યારબાદ ચોથા નંબરે છે વિદ્યાર્થી મિત્રો ઉત્તર પ્રદેશ. અને ત્યારબાદ 5મા નંબરે છે વિદ્યાર્થી મિત્રો આપણું ગુજરાત. તો આ રીતે જે છે ગુજરાતનો ક્રમ યાદ રાખજો. કઈ દ્રષ્ટિએ? વિસ્તારની દ્રષ્ટિએ, બરોબર. વિસ્તારની અંદર ગુજરાત જે છે એ 5મા નંબરે સ્થાન ધરાવે છે. પેલા 7મા નંબરે હતું પણ અત્યારે 5મા નંબરે થઈ ગયું છે. યાદ રાખવાનું છે. અહીંયા શોર્ટકટ ટ્રીક છે RM2UG, બરોબર. આવું કઈ યાદ રાખવાની જરૂર નથી, આપણે ગોખવાની કઈ જરૂર નથી, ઈઝીલી યાદ રહી જાય. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આ 3 તો ઈઝીલી યાદ રહી ગયા. આપણે 3 બાજુના રાજ્યો છે. ઉપર જાવ તો મહારાષ્ટ્ર આવે, વચ્ચે જાવ બાજુના રાજ્યની અંદર તો મધ્યપ્રદેશ આવે, અને આપણીથી નીચે છે મહારાષ્ટ્ર. એટલે 3 તો ઓટોમેટિકલી યાદ રહી ગયા. ચોથા નંબરે એક યાદ રાખવાનું રહે, ઉત્તર પ્રદેશ. અને 5મું તો આપણું ગુજરાત છે જ. એટલે કઈ એવું કઈ લોજિક જે છે, એવી કઈ ટ્રીક જે છે યાદ રાખવાની જરૂર નથી. પણ તેમ છતાં તમને સમજાઈ દઉં. R ફોર રાજસ્થાન, M ફોર MP, અને M2 ઉપર સ્ક્વેર આપેલો છે એટલે મહારાષ્ટ્ર, બરોબર. U એટલે ઉત્તર પ્રદેશ, ને G એટલે ગુજરાત, બરોબર. ઓકે, તો આ એક છે ટોપિક ખાસ યાદ રાખજો. ચાલો આગળનો પોઈન્ટ શું છે? તો કે વસ્તીની દ્રષ્ટિએ જે છે એ ભારતની અંદર સ્થાન કેટલામું છે? જો ભાઈ વસ્તીની દ્રષ્ટિએ જે સ્થાન છે ને એ ગુજરાતનું સ્થાન 9મું છે. વસ્તીની દ્રષ્ટિએ છે ગુજરાતનું સ્થાન કેટલામું છે? 9મું સ્થાન છે. લગભગ છે એ વિદ્યાર્થી મિત્રો જે છે આ 6 કરોડ આસપાસ છે ગુજરાતની વસ્તી હશે, મને એવું લાગી રહ્યું છે. લગભગ આગળ પ્રોપર આંકડો આવશે. આ રે ગુજરાતની વસ્તી, બરોબર. તો તમે જોઈ શકો 2011 ની દ્રષ્ટિએ જે છે ગુજરાતની વસ્તી આ રીતની કંઈક આપેલી છે. આ જે આંકડો છે તે પરીક્ષાની અંદર ન પૂછાય, મને એવું લાગી રહ્યું છે. અને એમાં આ 2011 નો આંકડો છે એટલે તો ન જ પૂછાય, બરોબર. ધોરણ 12 ની અંદર તમે જોશો તો ધોરણ 12 ની અંદર પણ ગુજરાતની વસ્તી નહીં પણ ભારતની વસ્તી પણ આપેલી છે. કઈ વસ્તી? તો કે 2011 ની વસ્તી આપેલી છે ધોરણ 12 ની અંદર. અને એ લોકોને આખું ચેપ્ટર આવે છે, ચેપ્ટર નંબર 7, અને એનું નામ જ છે વસ્તી. તેમ છતાં એ લોકો છે ને બોર્ડની પરીક્ષાની અંદર જે છે એ વસ્તી કેટલી છે ગુજરાત ભારતની વસ્તી એવો પ્રશ્ન નથી પૂછતા. એવો પ્રશ્ન નથી પૂછતા. તાજેતરની વસ્તી કેટલી છે એવો પ્રશ્ન પૂછે. એટલે આપણે પણ હવે જે છે એ અપડેટ થવું પડે. અને 2011 ની વસ્તી જે છે એ ન પૂછે એવું આપણે માની આગળ વધી જઈએ. તો આગળ છે વિદ્યાર્થી મિત્રો વસ્તી ગીચતા તો કે પ્રતિ ચોરસ કિલોમીટર, એટલે કે ચારે બાજુ આ 1 કિલોમીટર 1 કિલોમીટર 1 કિલોમીટર 1 કિલોમીટર, આમ ચારે બાજુ 1 કિલોમીટર, અને અહીંયા વચ્ચે જે ચોખ્ખું વધ્યું છે, બરોબર. તો આ વિસ્તારની અંદર કેટલા લોકો ગુજરાતની અંદર જે છે તે વસવાટ કરે છે? તો કે 308 લોકો જે છે વસવાટ કરે છે. આ બધા આંકડા શેની દ્રષ્ટિએ આપું છું? બધા આંકડા 2011 ની દ્રષ્ટિએ છે એ તમને આપું છું. તો 308 જે છે આપણે વચતી ગીચતાનો આંકડો છે. ચાલો ત્યારબાદ પુરુષોની વસ્તી છે એ 3 લાખ પ્લસ છે, મહિલાઓની વસ્તી છે તે 3 લાખ કરતા ઓછી છે, બરોબર. તો ટૂંકમાં આ બધા છે એ આંકડાઓ તમારે કઈ યાદ રાખવાની કઈ જરૂર નથી. ઓકે, આ એક વસ્તુ યાદ રાખજો ભાઈ. વસ્તીની દ્રષ્ટિએ છે એ ભારતની અંદર ગુજરાતનું સ્થાન 9મા નંબરે છે. ત્યારબાદ આપણું બધાનું જે છે એ પાટનગર, હાલનું પાટનગર પૂછે તો ગાંધીનગર, બરોબર. પણ જે તે સમયે જે છે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ તે સમયે જે છે આપણું પાટનગર કયું હતું? તો કે અમદાવાદ. અને ક્યારે સ્થાપના થઈ? 1960. તો 1960 થી શરૂ કરી અને 1971 સુધી, એટલે લગભગ જે છે એ 11 વર્ષ સુધી. તો 11 વર્ષ સુધી આપણું પ્રથમ પાટનગર છે તે અમદાવાદ રહ્યું, અને ત્યારબાદ આ પાટનગરને છે ગાંધીનગર ખાતે છે એ ખસેડવામાં આવ્યું, બરોબર છે. તો અત્યારે આપણે યાદ રાખવાનું છે ગાંધીનગર. બધાને જો કે ખ્યાલ જ હશે. આપણા જે છે એ વિદ્યાર્થી મિત્રો મુખ્યમંત્રી શ્રી ડોક્ટર જીવરાજભાઈ મહેતા, અને ખાસ કરીને તમે જોયું હશે કે જે લોકો હેલ્પરની તૈયારી કરે છે, તો આપણો જે જૂનો અભ્યાસક્રમ છે ને એ જૂના અભ્યાસક્રમની અંદર પણ વિદ્યાર્થી મિત્રો તમને મુખ્યમંત્રીના પ્રશ્નો જે છે ને પૂછેલા છે, બરોબર. મુખ્યમંત્રીના પ્રશ્નો પૂછેલા છે. એટલે બધા જેટલા પણ મુખ્યમંત્રી અત્યાર સુધીમાં આપણી સાથે થઈ ગયા છે ગુજરાતના જેટલા પણ મુખ્યમંત્રીઓ, આ બધા મુખ્યમંત્રીના તમારે જે છે એનો કાર્યકાળ જે છે તે ખાસ એકવાર જોઈ લો અને યાદ રાખી લો કે જેથી અંદર જે છે પ્રશ્ન પૂછાય તો આપણને વાંધો આવે નહીં, બરોબર છે. કારણ કે જીવરાજ મહેતા સૌથી પહેલા આપણને બધાને ખબર જ છે.
પછી વિદ્યાર્થી મિત્રો છે એ બળવંતરાય મહેતા અને પછી હિતેન્દ્રભાઈ દેસાઈ એ બધા વિધાનસભાની જેમ જેમ બેઠકો બદલાય તેમ તેમ આપણા જે છે એ મુખ્યમંત્રી શ્રીઓ છે તે બદલાતા રહ્યા. અને ક્યારે 1971 ની અંદર આપણું જે પાટનગર છે એમાં ફેરફાર થયો ત્યારે જે છે એ હિતેન્દ્રભાઈ દેસાઈ લગભગ જે છે 1967 થી 70 આસપાસ હિતેન્દ્રભાઈ દેસાઈ જે છે આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા. બરોબર. રાઘવજીભાઈ લેવાની રાઘવજી લેવા પટેલ કેવા હતા, તો એ જે છે ને એ સમયે જે અધ્યક્ષ હતા ગુજરાતના, તો આ સમયે લગભગ જે છે એ પાટનગર જે છે ફેરવી અને ગાંધીનગર ખાતે કરવામાં આવેલું હતું. તો આવી અમુક વસ્તુઓ જે બનેલી હોય ને એ આપણે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવી પડે. ક્લિયર છે? ચાલો તો અહીંયાથી આગળ વધી જઈએ. આગળનો ટોપિક શું છે? વર્તમાન ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી, આપણે જેને દાદા તરીકે ઓળખીએ છીએ એવા, બરોબર, કે જેનું નામ છે વિદ્યાર્થી મિત્રો ભૂપેન્દ્રભાઈ પટેલ. બરોબર, જેનું નામ છે ભૂપેન્દ્રભાઈ પટેલ. તો એમને જે છે એ સપ્ટેમ્બર 2021 થી ગુજરાતના મુખ્યમંત્રી પદ સંભાળ્યું છે અને સારી રીતે કામ પણ કરી રહ્યા છે. બરોબર, તો એ છે ભૂપેન્દ્રભાઈ પટેલ. કઈ સીટ થી એ ચૂંટાઈને આવ્યા હતા? બરોબર, ભૂપેન્દ્રભાઈ પટેલ જે છે કઈ સીટ માંથી ચૂંટાઈને આવ્યા હતા એ તમારું હોમવર્ક. બરોબર, 5 અક્ષરનું નામ છે. એ જે સીટ માંથી ચૂંટાઈને આવ્યા હતા, વિજેતા થયા હતા, એ જે સીટ છે એને 5 અક્ષરનું નામ છે. બરોબર, તો એ તમારે ખાસ આજનું તમારું હોમવર્ક, એ તમારે શોધી લાવવાનું છે, મારે અત્યારે નથી. ચલો, પ્રથમ રાજ્યપાલ શ્રી કોણ છે? તો કે મહેદી નવાઝ જંગ. પ્રથમ રાજ્યપાલ જે છે ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ છે? મહેદી નવાઝ જંગ. અને હું સાથે સાથે આપણે વર્તમાન જોઈ લઈએ. વર્તમાન રાજ્યપાલ કોણ છે? તો કે વર્તમાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત. બરોબર, આચાર્ય દેવવ્રત છે તે આપણા વર્તમાન રાજ્યપાલ છે. આપણને ખબર છે કે ગુજરાત વિદ્યાપીઠ છે એની સફાઈ કામદાર ની અંદરના ફોટોગ્રાફ્સ નોર્મલી છે વાયરલ થતા હોય છે. અને બહુ સાદું વ્યક્તિત્વ મિત્રો, આચાર્ય દેવવ્રત બહુ સાદું અને સિમ્પલ વ્યક્તિત્વ. એને તમે હું ઘણીવાર આચાર્ય દેવવ્રતના ફોટોગ્રાફ્સ કે એમની બધી પ્રવૃત્તિઓ આ બધું જોઉં એટલે મને ઓટોમેટિકલી ગાંધીજી યાદ આવી જાય. કારણ કે એકદમ સિમ્પલ રીતે રહેવાનું. બરોબર, વિદ્યાપીઠની અંદર રહેવું અને ત્યાંના જે કાંઈ રૂલ છે, નીતિ નિયમો છે, જાતે સફાઈ કરવાની છે, ઘરકામ જાતે કરવાનું છે, બધી વસ્તુ ઉપર બહુ જે છે ભારણ આપવાનો, સ્વચ્છતા ઉપર બહુ ભારણ આપવાનો, આ બધું કામ છે ને આપણા ગુજરાત રાજ્યના રાજ્યપાલ જે છે તે કરે છે. અને હાલના રાજ્યપાલ પાછા એ પણ બહુ આપણે ગર્વ લેવાની વાત છે. તો એવા રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત, જે આપણા વર્તમાન રાજ્યપાલ છે. આ સિવાય પ્રથમ અધ્યક્ષ જે છે એ કલ્યાણજી મહેતા હતા. બરોબર, અને વર્તમાન સ્પીકર હાલની અંદર વાત કરું તો વર્તમાન સ્પીકર જે શંકરભાઈ ચૌધરી, હમણાં જે છે એ નવું વિધાનસભાની જે બેઠકોમાંથી નવું નામ આવ્યું છે તે છે શંકરભાઈ ચૌધરી, કે જે હાલની અંદર સ્પીકર પદે જે છે, અધ્યક્ષ પદે જે છે વર્તમાનની અંદર ફરજ બજાવી રહ્યા છે. પ્રથમ કોણ હતું? કલ્યાણજી મહેતા. અને અત્યારે હાલની અંદર શંકરભાઈ ચૌધરી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રથમ ડેપ્યુટી સ્પીકર એટલે કે ઉપાધ્યક્ષ કોણ હતું? અંબાલાલ શાહ. પ્રથમ ડેપ્યુટી સ્પીકર અથવા તો એને આપણે ઇંગ્લિશની અંદર ડેપ્યુટી સ્પીકર કહીએ છીએ, ગુજરાતીની અંદર કેવું હોય તો ઉપાધ્યક્ષ કહીએ છીએ. તો ઉપાધ્યક્ષ પ્રથમ કોણ હતું? અંબાલાલ શાહ. જ્યારે અત્યારે હાલની અંદર કોણ છે? જેઠાભાઈ ભરવાડ. બરોબર, હાલની અંદર કોણ છે વિદ્યાર્થી મિત્રો? જેઠાભાઈ ભરવાડ. ત્યારબાદ આગળ વધીએ. પ્રથમ વિપક્ષી નેતા. પ્રથમ વિપક્ષી નેતા જે છે એ આપણે બધાને ખબર છે અને આ પ્રશ્ન પૂછાઈ પણ ગયો છે. આ પ્રશ્ન પૂછાઈ ગયો છે, આઈએમપી પ્રશ્ન છે કે પ્રથમ વિપક્ષી નેતા જે છે એ કોણ હતું? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ વિપક્ષી નેતા હતું નગીનદાસ ગાંધી. હવે તમને કદાચ એમ પૂછી નાખે કે વર્તમાન વિપક્ષી નેતા જે છે તે હાલની દ્રષ્ટિએ વર્ષ 2025, અત્યારે વર્ષ 2025 હું રેકોર્ડિંગ કરી રહ્યો છું ત્યારે માર્ચ મહિનાની ફેબ્રુઆરી મહિનો ચાલી રહ્યો છે, ફેબ્રુઆરી એન્ડિંગ. તો ફેબ્રુઆરી એન્ડિંગ સુધીમાં પ્રથમ વિપક્ષી નેતા તો આપણે જોઈ લીધું નગીનદાસ ગાંધી. પણ વર્તમાન વિપક્ષી નેતા જે છે તમને પૂછે કોણ છે, તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ત્યાં ઓપ્શન એમ હશે કે ઉપરોક્ત પૈકી કોણ પેન નહીં, તો એ આપણે ઓપ્શન ટીક કરવાનો થાય. કારણ કે જે છે એ જાન્યુઆરી 2025 નહીં પણ ફેબ્રુઆરી 2025 સુધીમાં લગભગ છે 51 જગ્યાઓ છે તે ભરાય નથી. એટલે કે વિપક્ષી નેતા કોઈ છે નહીં. બરોબર, વિપક્ષી નેતા જે છે વિદ્યાર્થી મિત્રો કોઈ છે નહીં. તો આ એક આપણે ખાસ યાદ રાખવાનું રહેશે. અને આમાં શું હોય છે કે કુલ બેઠક હોય ને એના 10% બેઠક છે ને મેળવેલી હોવી જોઈએ. કોઈને તો કે જે વિરોધ પક્ષની પાર્ટી જે બની છે તે વિરોધ પક્ષની પાર્ટી જે છે એ કુલ બેઠકના 10% બેઠક થતી જ નથી. તો પછી કઈ રીતે વિપક્ષી નેતા બને? તો પોસિબલ જ નથી ને. તો આ રીતનું કંઈક જે છે એ વર્તમાન વિપક્ષી નેતાની અંદર જગ્યાઓ જે છે એ ખાલી છે. ચાલો, ત્યારબાદ પ્રથમ વિધાનસભાની બેઠકનું સ્થળ. પ્રથમ જે વિધાનસભા બોલાવી મતલબ કે એની જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે થયું હતું. ત્યારબાદ હાલની વિધાનસભા કઈ જગ્યાએ આવેલી છે? તો કે વિઠ્ઠલભાઈ પટેલ ભવન ગાંધીનગર ખાતે જે છે હાલની વિધાનસભા આવેલી છે. વિધાનસભાની
જે ધારાસભ્યોની સંખ્યા જે છે એ પ્રથમ કેટલી હતી એટલે કે 1960 પછી જે પ્રથમવાર વિધાનસભાના ધારાસભ્યોની નિમણૂક કરવી અથવા તો એની જે સીટો છે એની સંખ્યા નક્કી કરવી તો ત્યારે કેટલી હતી તો કે 132 હતી. ત્યારે કેટલી હતી 132. ત્યારે હાલની અંદર કેટલી છે આપણને બધાને ખબર છે 182. કેટલી 182. હમણાં જ વિધાનસભાની ચૂંટણીઓ ગઈ હમણાં એટલે 1.5-2 વર્ષ જેવું થઈ ગયું છે. જેની અંદર આપણને ખબર છે કે ભાજપે જે છે લગભગ 158 સીટો ઉપર વિજય મેળવ્યો. કેટલી 158 સીટો ઉપર ભાજપે વિજય મેળવ્યો, બહુમત મેળવ્યું કહેવાય. બરોબર, તો એ જ વસ્તુ અહીંયા વાત કરી રહ્યો છું. 2026 સુધી, જો 2024 પછી આમાં કોઈ સુધારો વધારો થાય તો થઈ શકે છે, પરંતુ જે નક્કી કરીએ છે ત્યાં સુધીમાં નક્કી કરેલું હોય કે આટલી સીટો જે છે 2026 સુધી રાખવી અને પછી જેની અંદર આ જે કાંઈ વસ્તુ સુધારો થાય તે લાગુ પડતું હોય છે. તો ધારાસભ્યોની વર્તમાન સંખ્યા અથવા સીટો જે છે એ કેટલી છે તો 182. હવે વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો સચિવાલયની. તો આપણું પ્રથમ સચિવાલય ક્યાં હતું તો કે અમદાવાદ ખાતે, અને એનું પ્રોપરલી જે છે એ સ્થળ કયું તો કે આંબાવાડી પોલિટેકનિકલ કોલેજ. તો તે જ્યારે જે તે સમયે જે છે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે આપણી પ્રથમ જે છે સચિવાલય જે આંબાવાડી પોલિટેકનિકલ કોલેજ અમદાવાદ ખાતે હતું. જ્યારે હાલ જે છે હાલનું ક્યાં છે વર્તમાન સચિવાલય ક્યાં છે ગાંધીનગર ખાતે છે, સરદાર પટેલ ભવન ખાતે. બરોબર છે. લગભગ સચિવાલયના જે છે એ ધક્કા બધા અમે ગવર્મેન્ટ જે કઈ ઓર્ડર લેવાના હોય બરોબર તો એ તો લગભગ ગાંધીનગર જે છે એ સચિવાલય ગયા જ હશે. એમાં ખાસ કરીને સચિવાલયની જેટલી પણ પોસ્ટ હતી એમાં તો ગયા જ હશે. બરોબર, એકવાર સચિવાલય તમે અવશ્ય જોયેલું હશે. ચાલો, ત્યારબાદ આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો છે ધારાસભ્યોની સીટોની, પણ હવે આપણે વાત કરીએ લોકસભાની સભ્યોની. તો લોકસભાના સભ્યોની ટોટલ બેઠક ગુજરાતની અંદર જે છે 2026 સુધી કેટલી રહેવાની છે તો કે 26 બેઠકો રહેવાની છે. બરોબર, આ તો લોકસભાના સભ્યોની વાત કરીએ, સાથે સાથે હવે જે છે એકવાર રાજ્યસભાના સભ્યોની પણ વાત કરી લઈએ. કેટલી છે તો કે 11 બેઠકો છે. રાજ્યસભાના સભ્યોની કેટલી છે 11 બેઠકો છે. તો આ બધા પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. સૌથી પહેલા આપણે શેની વાત કરી છે ધારાસભ્યોની સંખ્યા. સૌથી પહેલા આપણે વાત કરી ધારાસભ્યો. ઓકે, ધારાસભ્યોની સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો 182. ત્યારબાદ આપણે વાત કરી લોકસભા. એની કેટલી છે 26. અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આપણે રાજ્યસભા. જે લોકોને બંધારણ જે છે એનું આખું માળખું ખબર છે એ લોકોને ઈઝીલી યાદ રહી જશે, પણ અમુક જે તૈયારીની શરૂઆત કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓને આમાં કન્ફ્યુઝન થશે. તો કે ધારાસભ્યો 182 સીટો છે 2026 સુધી, લોકસભા અને રાજ્યસભા 26-11 એ પણ 2026 સુધી છે. એ આ રીતનું કંઈક ક્રમાંક રહેવાનો છે. ચલો, ત્યારબાદ આગળ વધી છે. એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી કે ગુજરાતની અંદર કેટલા ગામડાઓ છે, લગભગ 18,584 ગામડાઓ છે, પણ આ વસ્તુ પૂછાય નહીં. ત્યારબાદ તાલુકાઓની સંખ્યા 252 જેટલી છે. ત્યારબાદ જિલ્લાઓની સંખ્યા જે છે 33. આમાં વિદ્યાર્થી મિત્રો જે છે થોડોક સુધારો કરવાનો બાકી છે. બનાસકાંઠા જે છે એના અંદરથી થરાદ ને તમે જોયો છે જિલ્લાઓ ફરી ગયા છે, તો અહીંયા જે છે એ સુધારો કરી નાખજો વાલીડાઓ. બરોબર છે, કારણ કે બનાસકાંઠા છે ને એમાંથી પાછા 2 જિલ્લાઓ બની ગયા. બનાસકાંઠામાંથી 2 જિલ્લાઓ બની ગયા એટલે એક એડ જે છે તમે અહીંયા કરી દેજો. ચાલો, મધ્યમ કક્ષાના શહેરોની સંખ્યા જે છે ટાઉન હોલની સંખ્યા છે 264 જેટલી છે. ગ્રામ પંચાયતોની સંખ્યા છે એ 14,000 જેટલી છે. બરોબર, અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તાલુકા પંચાયતની સંખ્યા છે 249 જેટલી ગુજરાતની અંદર છે. ત્યારબાદ વાત કરીએ જિલ્લા પંચાયતોની સંખ્યા જે છે અહીંયા 33 આપેલી છે. હવે નવા જે જિલ્લાઓ બન્યા એમાં પણ પંચાયત બનશે એટલે આ આંકડાઓ જે છે તે ફરી જશે. ત્યારબાદ નગરપાલિકાઓની સંખ્યા જે છે 149 જેટલી છે. જો અહીંયા નગરપાલિકાઓની જે સંખ્યા છે ને એની અંદર વિદ્યાર્થી મિત્રો જે છે ને સુધારો કરીને મૂક્યો. પહેલા કેટલી હતી નગરપાલિકાઓની સંખ્યા? પહેલા કેટલી હતી? પહેલા 162 હતી. કેટલી? 162. પહેલા 162 હતી. પણ હવે વિદ્યાર્થી મિત્રો જે મહાનગરપાલિકાઓ પહેલા 8 હતી. હમણાં આપણે આગળ એ જ ટોપિક હશે. જો મહાનગરપાલિકાઓ છે ને પહેલા 8 હતી, હવે અત્યારે કેટલી થઈ ગઈ? 17 થઈ ગઈ. એટલે 8 દુ 16 એટલે 9 જે છે એ નગરપાલિકામાંથી મહાનગરપાલિકાઓ બની. એટલે પેલા 162 હતી ને એ માઇનસ થઈને 149 વધી. તો આ નગરપાલિકાની સંખ્યા ઘટી. શા માટે ઘટી? તો કે મહાનગરપાલિકાઓ બની ગઈ. બરોબર, કઈ મહાનગરપાલિકાઓ બની ગઈ એ આપણે વાત કરશું, પણ અત્યારે એટલું યાદ રાખો કે મહાનગરપાલિકાઓ જે છે એની સંખ્યા 17 છે અને નગરપાલિકાઓની સંખ્યા છે તે 149 છે. ઘણા બધા નહીં ખ્યાલ હોય કે મહાનગરપાલિકાઓ પહેલા કેટલી હતી? પહેલા વિદ્યાર્થી મિત્રો 8 હતી. બરોબર, 9 બીજી એડ થઈ. 9 એડ થઈ કેટલી વધી? 8 તો 16 ને 1 17. તો હવે જે છે ગુજરાતની અંદર મહાનગરપાલિકાઓની સંખ્યા 17 થઈ છે. ચાલો 17 ના આપણે નામ જોઈ લઈએ. બરોબર, 17 ના હું તમને નામ જણાવી દઉં છું. તો સૌથી પહેલા છે વિદ્યાર્થી મિત્રો રાજકોટ. સૌથી પહેલા કયું છે તો કે રાજકોટ. ઓકે, આ તો હતી જ.
જો આ બધી જૂની છે. રાજકોટ પેલા હતી તે, ભાવનગર હતી, જુનાગઢ હતી, જામનગર હતી, અમદાવાદ હતી, ગાંધીનગર હતી, સુરત, ઓકે, અને વડોદરા. આ ઉપરની આ પહેલી સ્લાઇડ ની અંદર 8 છે ને પેલા હતી, જે જૂની છે, એમાં કઈ નવો ફેરફાર નથી. જો નવી જે કઈ જે છે એ મહાનગરપાલિકાઓ બની છે એની અંદર વિદ્યાર્થી મિત્રો મહેસાણા આવશે, ગાંધીધામ આવશે, ત્યારબાદ વાપી આવશે, નવસારી આવશે, આનંદ છે, ત્યારબાદ સુરેન્દ્રનગર છે, ત્યારબાદ નડિયાદ છે, મોરબી છે, અને ત્યારબાદ સાયા એટલે કે જે પોરબંદર ની અંદર છે તે. તો આ 9 જેટલી મહાનગરપાલિકાઓ જે છે એની રચના ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી છે તે સમય દરમિયાન જે છે બનેલી છે. તો ટોટલ મહાનગરપાલિકાઓની સંખ્યાઓ જે છે અત્યારે હાલની અંદર છે કેટલી થઈ, તો કે વિદ્યાર્થી મિત્રો 17 થઈ. ક્લિયર છે? ઓકે. બધી વસ્તુઓ જે છે ને અપડેટ થતી હોય ને એ વસ્તુઓ પૂછાય. પછી એકની એક વસ્તુ કેટલીક વાર પૂછે. મહાનગરપાલિકાઓ 8 હતી તો એ પછી કેટલીક વાર પૂછવું એ લોકોને. એટલે અમે જે છે એ 17 થઈ છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે બધી વસ્તુઓ છે અપડેટ થઈ છે તે યાદ રાખવી પડશે. ચાલો ત્યારબાદ આગળ વધી જઈએ ભાઈ. પંચાયતી રાજનો અમલ છે તે ક્યારે થયો હતો? આ પ્રશ્ન પણ વિદ્યાર્થી મિત્રો પૂછાઈ શકે. પંચાયતી રાજનો અમલ ક્યારે થયો હતો? તો કે 1 એપ્રિલ 1963. 1 એપ્રિલ 1963. ચાલો ત્યારબાદ આગળ વધી જઈએ વિદ્યાર્થી મિત્રો. મુખ્યમંત્રી જીવરાજભાઈ મહેતાના સમયે. ઓકે, જીવરાજભાઈ મહેતા જે છે મુખ્યમંત્રી હતા 1963 ની અંદર. આપણા પ્રથમ મુખ્યમંત્રી કયો તો એ જ હતા, બરોબર. તો એ વસ્તુ છે અહીંયા ઇન્ક્લુડ કરેલી છે કે તે સમયે છે એ પંચાયતી રાજનો અમલ થયો હતો. ચાલો ત્યારબાદ મુખ્ય ભાષા છે ગુજરાતની તો ગુજરાતી જ હોય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જે છે આપણે વાત કરીએ તો મુખ્ય પ્રજાઓ છે હિન્દુ, મુસ્લિમ, જૈન જે છે એ મોસ્ટ ઓફલી આપણા ગુજરાતની અંદર જે જોવા મળે છે. સાક્ષરતાનો દર જે છે એ પૂછાઈ શકે. 2011 ની દ્રષ્ટિએ તમને અહીંયા આપેલો છે કે કુલ સાક્ષરતાનો દર છે ને લગભગ અરાઉન્ડ 80% જેટલો છે. એટલે કે 80%, 100% માંથી 80% જે છે એ પુરુષો છે તે અથવા તો મહિલાઓ છે તે ભણેલા છે એવું તમે કહી શકો. ભણેલા છે એવું તમે વિદ્યાર્થી મિત્રો કહી શકો. અને એમાંય તે આનું પ્રમાણ છે ને તે અલગ અલગ છે. આનું પ્રમાણ જે છે તે અલગ અલગ છે. પુરુષોની વાત કરું તો લગભગ જે છે 87, બરોબર, અહીંયા ગુજરાતીમાં આપેલું છે 87.23% જે છે એ પુરુષો ભણેલા છે, જ્યારે 70 જે છે એ 73% છે મહિલાઓ ભણેલા છે. પણ પછી વિદ્યાર્થી મિત્રો છે ને કોઈ એવું થયું નથી, બરોબર. કોઈ વસ્તી ગણતરી વ્યવસ્થિત રીતે કરવામાં આવી નથી. સાક્ષરતાનો દર જે છે તે માપવામાં નથી આવ્યો. પણ ખરા અર્થમાં તમને વાત કરું ને તો વિદ્યાર્થી મિત્રો હવે લગભગ બધું છે એ લેવલમાં આવી ગયું છે. અત્યારે હાલની અંદર જો કદાચ 2024 ની અંદર જે છે એ સાક્ષરતાનો દર માપવામાં આવે ને તો મહિલાઓ અને પુરુષોની અંદર લાંબો ફેર ન પડે. તમે જોયું હશે જીપીએસસી નું રિઝલ્ટ આવે ને તો ટોપ 10 ની અંદર છે એ મહિલાઓ પણ આપણને જોવા મળે છે, બરોબર. આ સિવાય તમે કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલની પાછળ ની દિવાલ ઉપર તમે જોશો ને તો જેટલા છોકરાઓના ફોટા નથી એટલા ને એટલા છોકરીના ફોટા હોય છે. એટલે કે બેટી બચાવો, બેટી પઢાઓ આ બધા સૂત્રોની જગ્યાએ ધીમે ધીમે મને એવું લાગી રહ્યું છે કે આવનારા સમયની અંદર છે એ બેટા પઢાઓ આવશે. કારણ કે છોકરીઓ છે એ આ ક્ષેત્રની અંદર ખૂબ જ ઝડપથી છે આગળ વધી રહી હોય એવું મને દેખાઈ રહ્યું છે. તો ખાસ છોકરાઓ છેતી જજો અને થોડીક તૈયારી જે છે એ વધારે રાખજો. મુખ્ય કહેવાનો ઉદ્દેશ એ છે કે તૈયારી જે છે તમે ચાલુ રાખજો, નહીંતર આપણી સીટો 33% માંથી એને ઘટાડી લઈ જશે એ લોકો. ચાલો મહિલાઓની 33% છે. તો અહીંયા જે છે રાજ્ય પ્રાણી, આમાં તો બહુ ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી. કયું છે તો કે સિંહ. રાજ્ય પક્ષી સુરખાબ, રાજ્ય ફૂલ ગલગોટો અથવા તો મેરીગોલ્ડ ઇંગ્લિશની અંદર હોય તો, રાજ્ય વૃક્ષ આંબો, રાજ્ય ગીત જય જય ગરવી ગુજરાત, રાજ્ય નૃત્ય ગરબો, રાજ્ય રમત કબડ્ડી, રાજ્ય પ્રાણી વાઘ, અને રાજ્ય પક્ષી મોર, અને રાજ્ય ફૂલ કમળ, અને રાજ્ય વૃક્ષ વડ. તો અહીંયા સુધી છે એ લગભગ બધું તમારે છે એ આવી ગયું છે, બરોબર. રાજ્ય ગીત જય જય ગરવી ગુજરાત આવી ગયું ને, ઓકે. રાષ્ટ્રીય ગીત બાકી છે ને, રાષ્ટ્રીય ગીત લગભગ આગળ આવશે. પણ જો અહીંયા સાથે આવ્યું છે એટલે કહી દઉં, રાજ્ય ગીત પૂછે તો જય જય ગરવી ગુજરાત, અને રાષ્ટ્રીય ગીત પૂછે તો આપણું કયું આપણે જનગણ મન, બરોબર. જનગણ મન અધિનાયક જય હે ઈ જે છે એ આપણું શું છે રાષ્ટ્રીય ગીત છે. તો રાજ્ય અને રાષ્ટ્રીય અંદર થોડોક ફેરફાર રહેશે. આપણે ગુજરાતનો પરિચય મેળવી રહ્યા છીએ એટલે હું તમને ગુજરાતની વાત કરું છું. જ્યારે ભારતનું સામાન્ય જ્ઞાન લઈને આવીશું ત્યારે જે છે આપણે ભારતની વાત કરશું. તો મોસ્ટ ઓફલી તમારું બધું અહીંયા ક્લિયર થાય છે પહેલેથી. પ્રાણી પૂછે તો સિંહ, પક્ષી પૂછે તો સુરખાબ, ફૂલ પૂછે તો ગલગોટો, વૃક્ષ પૂછે તો આંબો. વૃક્ષ પૂછે તો આંબો. યાદ રાખજો મિત્રો, વૃક્ષ પૂછે તો આંબો. વર્ડ ટીક કરી ન આવતા. વૃક્ષ પૂછે તો આંબો છે, બરોબર. રાજ્ય ગીત પૂછે તો જય જય ગરવી ગુજરાત. રાષ્ટ્રીય ગીત પૂછે તો મેં તમને હમણાં વાત કરી એ પ્રમાણે જનગણ મન. ઓકે.
ત્યારબાદ છે નૃત્ય, તો આપણું ગરબો, ગુજરાતીનો ગરબો હોય. રમતની અંદર છે કબડ્ડી, ટીક કરીને આવજો. રાષ્ટ્રીય રમત પૂછી હોય ને તો વિદ્યાર્થી મિત્રો જે છે એ રાષ્ટ્રીય રમત જે તમને પૂછે, રાષ્ટ્રીય જ રમત જો તમને પૂછે તો કઈ આવશે, તો કે હોકી આવશે. કઈ આવશે? હોકી. યાદ રાખજો. ક્રિકેટ ટીક કરીને નો આવે. ક્રિકેટ આપણી જે રાષ્ટ્રીય રમત છે જ નહીં, તો ઇંગ્લેન્ડ ને ઓસ્ટ્રેલિયા વાળાની છે. ઓકે. ત્યારબાદ રાષ્ટ્રીય પ્રાણી છે, રાષ્ટ્રીય પ્રાણી તમને પૂછ્યું છે વાઘ. હમણાં આપણે જે છે એ રાજ્ય પ્રાણી સિંહ હતું, રાષ્ટ્રીય પ્રાણી વાઘ આવશે. ઓકે. રાષ્ટ્રીય પક્ષી પૂછ્યું છે તો મોર. હમણાં આપણું રાજ્ય પક્ષી શું હતું? સુરખાબ. ત્યારબાદ અહીંયા રાષ્ટ્રીય ફૂલ પૂછ્યું છે. રાષ્ટ્રીય ફૂલ પૂછે તો શું આવશે? કમળ. આગળ રાજ્ય ફૂલમાં શું હતું? તો ગલગોટો. ઓકે. ત્યારબાદ રાષ્ટ્રીય વૃક્ષ પૂછ્યું છે. રાષ્ટ્રીય વૃક્ષ પૂછે તો શું આવશે? વડ. ત્યારે રાજ્ય વૃક્ષની અંદર શું હતું? આંબો. જો આમાં કન્ફ્યુઝન ન થાય એટલે બધું કહેતો જઉં સાથે સાથે. હમણાં મેં તમને વાત કરી એ પ્રમાણે રાષ્ટ્રીય ગીત જન ગણ મન, રાષ્ટ્રીય નૃત્ય હજી સુધી જાહેર થયું નથી એટલે પૂછાય તો આપણે કઈ લખવાનું નથી. રાષ્ટ્રીય રમત તો હોકી આવશે. આંતરરાષ્ટ્રીય હવાઈ મથક જે છે તે ક્યાં આવેલું છે? તો કે અમદાવાદ જે છે, વડોદરા છે અને સુરત છે. આ ત્રણેય જગ્યાએ છે આંતરરાષ્ટ્રીય જે છે એ હવાઈ મથક આવેલું છે. તમારે વિદેશની અંદર જવું હોય, બરોબર, અમેરિકા છે, જાપાન છે, સ્વીડન છે, જર્મની છે, રશિયા છે. ઓકે. તો આ કોઈ પણ જગ્યાએ તમારે વિદેશમાં જવું હોય તો આપણે ગુજરાતમાંથી આ ત્રણ એવા જે છે આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે, એરપોર્ટ છે, કે જ્યાંથી તમે જઈ શકો છો. અને ત્રણેય આમાં સુરતની ખાસ સ્પેશિયલી વાત કરું તો 1991 થી છે સુરતની અંદર બનાવવામાં આવેલું છે. તો ત્રણેય જગ્યાએ છે આંતરરાષ્ટ્રીય એર મથક આવેલા છે. આગળ વધી જઈએ. ગુજરાત જે છે એને વિદ્યાર્થી મિત્રો જંગલ વિસ્તાર પણ ઘણો બધો મળેલો છે. એમાં આપણું જે છે દક્ષિણ ગુજરાત જે છે, આ દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના અમુક અમુક જિલ્લાઓ છે, ડાંગ છે, બરોબર, વલસાડ છે, તાપી છે, નર્મદા છે. આની અંદર ઘણી બધી આપણને હરિયાળી જોવા મળે છે અને આપણને જંગલ વિસ્તાર છે ઘણો બધો મળેલો છે. જુનાગઢ ની અંદર પણ તમે જોઈ શકો છો, બરોબર. ભાવનગર ને પણ ઘણો બધો જે છે જંગલ વિસ્તાર મળેલો છે. તો આવા ઘણા બધા જંગલ વિસ્તાર જે છે ગુજરાત ધરાવે છે. આપણે પ્રકૃતિ જે છે એનો ઉપયોગ કરીએ અને આ જંગલ વિસ્તાર જે છે ખાસ તો જાળવી રાખવાનો મુખ્ય બાબત એ છે. તમે જુઓ કે ધીમે 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 છે શિયાળો, ઉનાળો, ચોમાસું બધું ભેગું થઈ જતું એવું લાગે છે. તો એની પાછળનું રીઝન આ જ છે, બરોબર, કે તમે પ્રકૃતિની વિરુદ્ધ જાઓ ને કામ કરો ને કોઈ પણ વસ્તુ, એટલે એ વસ્તુ જે છે તમને નુકસાનકારક થશે આગળ જતા. ક્લિયર છે? ગરમીનું પ્રમાણ વધશે, આ બધી વસ્તુઓ જે છે તમને જોવા મળશે. તો અત્યારે હાલની અંદર તમને વાત કરું તો કેટલા હેક્ટર જે છે ગુજરાતને જંગલ વિસ્તાર મળેલો છે? તો 18,84,600 જેટલો જે છે એ મળેલો છે. 1,88,000. ઓકે. 18,84,600 હેક્ટર. ઓકે. આ રીતનું કંઈક યાદ રાખવાનું. ત્યારબાદ દરિયા કિનારો 1600 કિલોમીટર જે છે ભારતમાં સૌથી લાંબો છે. માઇલ ની અંદર પૂછાય નહીં, પણ પૂછે તો 990 માઇલ જે છે દરિયા કિનારો તમને મળેલો છે. તમને કદાચ પૂછે તો કેટલો? 990 માઇલ. ઓકે. આ પણ એક સાથે સાથે પોઈન્ટ યાદ રાખજો. અખાતની વાત કરું તો ગુજરાતને જે બે અખાત બદલેલા છે. એક તો છે કચ્છનો અખાત, બરોબર, અને બીજો છે વિદ્યાર્થી મિત્રો ખંભાતનો અખાત. તો બંને અખાત, એક અખાત તમને અહીંયા જોવા મળશે અને એક અખાત જે કચ્છનો અખાત તમને અહીંયા જોવા મળશે. આ બંને અખાત મતલબ કે તમને પાછળ જે છે ને થોડોક ક્લેરિટી ઓછો વાળો મેપ દેખાય છે ને એની અંદર જે છે હું તમને બતાવી રહ્યો છું. ઓકે. ચાલો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જે છે આપણે આગળ વધી જઈએ. આગળનો પોઈન્ટ, દરિયા કિનારે આવેલા ટોટલ જિલ્લાઓની વાત કરું તો લગભગ જે છે 15 જિલ્લાઓ છે દરિયા કિનારે આવેલા છે. તમે જુઓ અહીંયા સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો કચ્છ છે, ત્યારબાદ મોરબી છે, ત્યારબાદ જામનગર છે, ત્યારબાદ દેવભૂમિ દ્વારકા છે, ત્યારબાદ પોરબંદર છે, ત્યારબાદ જુનાગઢ છે, ગીર સોમનાથ છે, અમરેલી છે, ભાવનગર છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા વિદ્યાર્થી મિત્રો આણંદ છે, વડોદરા નહીં આવે. અહીંયા છે ભરૂચ છે, સુરત છે, અહીંયા વિદ્યાર્થી મિત્રો છે એ વલસાડ, છેલ્લો જિલ્લો કે અહીંથી વલસાડ પણ નીચે હશે. તો આ રીતે લગભગ જે છે 15 જેટલા જિલ્લાઓ જે છે એ દરિયા કિનારો જે છે એ ધરાવે છે. કેટલા? 15 જેટલા જિલ્લાઓ છે એ દરિયા કિનારો ધરાવે છે, બરોબર છે. અહીંયા નવસારી છે, બરોબર. આ નવસારી ને આની નીચે વલસાડ છે. આની નીચે વલસાડ, વલસાડ આની નીચે આવેલું છે એટલે આપણને દેખાતું નથી પ્રોપરલી, બરોબર, પણ જે છે એ વલસાડ પણ આની નીચે આવશે. ચાલો. ત્યારબાદ આગળ વધી જઈએ ભાઈ. એકવાર મેપ હોય તો હું આમાં એડ કરીને જોઈ શકું, પણ મેપ અહીંયા વ્યવસ્થિત દેખાશે નહીં તમને, થશે, બરોબર. આનંદ તો આપણે લઈ જ લીધું. આનંદ પછી ભરૂચ આવશે, બરોબર, પછી આવશે સુરત, પછી આવશે નવસારી, પછી આવશે વલસાડ. ઓકે. ક્લિયર જ છે. ઓકે. ક્લિયર જ છે. ગીર સોમનાથ પણ આવી ગયું. ઓકે. લગભગ બધું ક્લિયર છે. તો જેટલા પણ જિલ્લાઓના આપણે નામ લીધા બધા જિલ્લાઓ છે દરિયા કિનારે આવેલા છે. ચાલો.
ત્યારબાદ સૌથી લાંબો દરિયા કિનારો જે છે એ આપણે 15 જિલ્લા છે એમાંથી કયો જિલ્લો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે તો તમને ક્લિયરલી જોવા મળે છે અહીંયાથી શરૂ કરીને અહીંયા સુધી એટલે કે લગભગ જે છે 406 કિલોમીટર લાંબો દરિયા કિનારો જે છે કચ્છ જિલ્લો એકલો ધરાવે છે બરાબર વસ્તી વૃદ્ધિ દરની વાત કરું તો 2001 થી 2011 સુધીની અંદર વસ્તી વૃદ્ધિનો દર છે એ વધતો જ ગયો છે ભારતની જે છે એ વિકાસની અંદર જે છે એ સૌથી મોટી કોઈ સમસ્યા હોય કે ભારત દેશને વિકાસની અંદર અટકાવતું હોય તો એ જે છે એ સમસ્યા છે વસ્તી વૃદ્ધિ એટલે કે વસ્તી જે છે દિવસે ને દિવસે ભારતની વધી રહી છે અને આ વસ્તી વૃદ્ધિનો દર છે એ પહેલા કરતા દિવસે ને દિવસે વધતો ગયો છે 19.17% છે એ છેલ્લા લગભગ છે 2001 થી શરૂ કરીને 2011 સુધીના વર્ષની અંદર જે છે આટલો કંઈક જોવા મળ્યો 19.17% એટલે બહુ વધારે વસ્તી વૃદ્ધિનો દર કહેવાય બહુ વધારે દર કહેવાય આ વસ્તી વૃદ્ધિ છે અટકાવવા માટે જે છે એ સરકારે ઘણા બધા પ્રયત્નો કરેલા છે તેમ છતાં હજી સુધી જે છે આપણે જેટલી ધારીએ છીએ એટલી વસ્તી જે છે તે ઘટાડી શક્યા નથી તો આ બાબતે ભારત દેશને ખાસ વિચારવું જોઈએ અને એક પોઝિટિવ વાત એ પણ છે કે ભારત દેશની અંદર યુવાનોની જે સંખ્યા છે આ યુવાનોની સંખ્યા જેટલી વધારે વસ્તી છે ને એમાં યુવાનો સૌથી વધારે છે મતલબ કે તો યુવાનો શું કરશે તો યુવાનો હોય એનો સમયગાળો ખાસ કરીને વાત કરું તો વિદ્યાર્થી મિત્રો લગભગ જે કામ કરવાની ક્ષમતા વાળો સમયગાળો છે 18 થી શરૂ કરી અને 25 વર્ષ 30 વર્ષ આ બધા યુવાનો છે તો બધા યુવાનોની અંદર એક કામ કરવાની જે છે એ કેપેસિટી વધારે હશે અને આ બધા કામ કરશે એટલે ભારત દેશનો વિકાસ છે તે ઓટોમેટિકલી વધશે તો આ એક છે પોઝિટિવ વાત કહેવાય વસ્તી વૃદ્ધિની દ્રષ્ટિએ વાત કરું કે વસ્તી જેમ વધારે છે તેમ યુવાનોની સંખ્યા પણ વધારે છે એટલે આ પણ વિકાસની અંદર છે સારું એવું કામ આપશે જાતિ પ્રમાણની અંદર વાત કરું તો આમાં તો ભારત દેશે બહુ વધારે કામ કરવાની જરૂર છે નોર્વે જેવા દેશની અંદર તમે જાઓ ને વિદ્યાર્થી મિત્રો તો 1000 પુરુષો હોય ને 1000 પુરુષો એની સામે તો 1004 જેટલી તો મહિલાઓ છે બરોબર તો તમે જોઈ શકો છો અહીંયા સ્ત્રીઓ કરતા પુરુષો કરતા મહિલાઓનું પ્રમાણ વધારે છે જ્યારે ભારત દેશની અંદર તમે જુઓ તો જાતિ પ્રમાણ જે છે એ ગુજરાતનું અહીંયા આપેલું છે આ જાતિ પ્રમાણ તમને અત્યારે 918 દેખાડું છું ને ગુજરાતનું જાતિ પ્રમાણ છે કેટલું ગુજરાતનું તો ગુજરાતનું જાતિ પ્રમાણની અંદર વાત કરું તો વિદ્યાર્થી 1000 પુરુષોની સામે સ્ત્રીઓની સંખ્યા માત્ર ને માત્ર 918 છે તો હજી છે એ ઘણા બધા વાંધાઓ છે તે ગુજરાતની અંદર આપણને જોવા મળે કારણ કે મહિલાઓ નથી એટલા પ્રમાણે આ પ્રશ્ન જે છે એ વિદ્યાર્થી મિત્રો પૂછાઈ ગયો હતો કે સૌથી વધુ જાતિ પ્રમાણ ક્યાં છે સૌથી વધુ જાતિ પ્રમાણ હમણાં જે વિદ્યાર્થી મિત્રો કંડક્ટરની પરીક્ષા લેવાય એમાં જ કંઈક આ પ્રશ્ન જે છે પૂછાઈ ગયો હતો તો 1000 પુરુષોની સામે 1007 જેટલી મહિલાઓ છે આપણા ગુજરાતના તાપી જિલ્લાની અંદર છે તો તાપી જિલ્લો અહીંયા મોખરે આવશે આપણે બિરદાવો જોઈએ બરોબર આ બધા આંકડાઓ જે છે એ સેન્સેક્સ 2011 છે એના રિપોર્ટમાંથી લેવામાં આવેલા છે સૌથી ઓછું જાતિ પ્રમાણની વાત કરું તો સુરત જિલ્લો છે સૌથી ઓછા જાતિ પ્રમાણની અંદર કે જ્યાં વિદ્યાર્થી મિત્રો જે છે એ 1000 પુરુષોની સામે સ્ત્રીઓની સંખ્યા માત્ર ને માત્ર 787 છે બહુ ઓછું કહેવાય બહુ ઓછું સુરત જિલ્લો છે એ આપણે ભલે વિકાસની દ્રષ્ટિએ ઘણો બધો આગળ હોય પણ મહિલાઓની જે છે એના સુરક્ષાની વાત કરીએ કે એના જન્મદરની વાત કરીએ કે જાતિ પ્રમાણની વાત કરીએ તો સુરત જિલ્લો છે ઘણો બધો પાછળ છે એવું કહી શકાય ચલો તો સૌથી વધારે જાતિ પ્રમાણ તાપીમાં સૌથી ઓછું જાતિ પ્રમાણ સુરતમાં આંકડાઓ સહિત યાદ રાખવાનું કેટલું છે સુરતની અંદર જે છે એ 787 છે આંકડો યાદ રાખવાનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે વિદ્યાર્થી મિત્રો તો કે આપણો અમદાવાદ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ઓકે વિસ્તારની દ્રષ્ટિએ છે એ કચ્છ જિલ્લો આવશે અમદાવાદ તો વસ્તીની દ્રષ્ટિએ આવશે બરાબર તો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે એ કયો આવશે તો કે કચ્છ અને એવું છે કે કચ્છ જિલ્લો છે ને એ આપણા ગુજરાતમાં તો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો છે પણ સમગ્ર ભારતની અંદર પણ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે એ આપણે કચ્છ જિલ્લાને કહી શકીએ બરાબર જિલ્લાઓ માટેનું ફંડ છે અલગથી બનાવેલું છે કે જેની અંદર સમગ્ર જિલ્લાની પીડીએફ યા જિલ્લાના વિડીયો છે તે આપણે મૂકી દીધા છે તો ખાસ વાલીડાઓ એકવાર જોઈ લેજો બરોબર જિલ્લા વાળું જે છે એ આખું વ્યવસ્થિત જે છે તમે એકવાર નજર નાખી અને વ્યવસ્થિત જોઈ લેજો ચલો તો આગળ વધી જઈએ ભાઈ હવે તો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો આપણો ડાંગ આવશે બરોબર વસ્તીની દ્રષ્ટિએ આપણે મેં તમને વાત કરી એ પ્રમાણે અમદાવાદ આવશે વસ્તીની દ્રષ્ટિએ જે છે સૌથી નાનો જિલ્લો છે એમાં ડાંગ આવશે એટલે કે વિસ્તાર અને વસ્તી બંનેની અંદર સૌથી નાનો જિલ્લો હોય તો એ ડાંગ જિલ્લો છે ચાલો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ વધી જઈએ વસ્તી ગીચતા છે એ ગુજરાતની અંદર હમણાં શરૂઆતમાં વાત કરી બરોબર શરૂઆતમાં વાત કરી ને જ્યારે શરૂઆત કરી ત્યારે કે વસ્તી ગીચતાનું પ્રમાણ છે ચોરસ કિલોમીટરની અંદર કેટલું છે 308 બરોબર વસ્તી ગીચતાની વાત કરું તો ભારતની અંદર 382 પ્રતિ ચોરસ કિલોમીટર ઓકે ભારતનું આપેલું છે ગુજરાતનું આપણે જે છે તૈયાર કરવાનું છે ભારતનું અત્યારે યાદ રાખી લો કારણ કે ભારતની વસ્તુ બધી અલગથી હું લાવવાનું છું તો ભારત તો અહીંયા અલગ રહી જશે 382 પ્રતિ ચોરસ કિલોમીટર જે છે એ ભારત જ્યારે ગુજરાત જે છે એ 308 સૌથી વધુ સાક્ષરતા છે અમદાવાદ અને સુરત બંને જિલ્લાની અંદર આવેલી છે લગભગ જે તે સમયે 2011 ની અંદર જે સાક્ષરતાનો દર જે છે માપણી કરવામાં આવી હતી 2011 બરોબર ત્યારે લગભગ 86 પોઈન્ટ સમથિંગ કંઈક હતું
સાક્ષરતાનો દર, અને એ સુરતમાં એટલો હતો અને સાથે સાથે અમદાવાદમાં એટલો હતો, એટલે બંને જિલ્લાઓ જે છે અહીંયા આવશે. તો 86 સમથિંગ જે છે કંઈક આંકડાઓ હતો. આ આંકડાઓ પણ તમારે યાદ રાખવાની જરૂર નથી. સૌથી ઓછી સાક્ષરતા દાહોદ જિલ્લાની અંદર વિદ્યાર્થી મિત્રો જોવા મળે છે. ગુજરાતની સાક્ષરતાની અંદર આપણે પણ હમણાં વાત કરી 79.31, એની અંદર છે એ ભારતની અંદર સાક્ષરતાનું પ્રમાણ તમે જોવા જાવ તો 74.04% છે. આમાં આપણે જે છે અલગ અલગ પ્રકારો પાડ્યા હતા કે ગુજરાતનો ટોટલ સાક્ષરતાનો દર છે કેટલો છે તો 79.31. એમાં પછી મહિલાઓ જે છે એ અને પુરુષોનું સાક્ષરતાનું પ્રમાણ જે છે તે આપણે અલગ અલગ જે છે એ આપણે આગળ ભણી ગયા કે આમાંથી મહિલાઓનું પ્રમાણ કેટલું છે અને પુરુષોનું જે છે એ પ્રમાણ કેટલું છે. તો હમણાં આપણે વાત કરીએ પ્રમાણે ઘણો બધો ડિફરન્સ છે તે આપણે જોવા મળતો હતો. ચાલો ત્યારબાદ આગળ વધી જઈએ વિદ્યાર્થી મિત્રો. ભારત ને ગુજરાત બંને યાદ રાખજો. સૌથી વધુ આદિવાસી વસ્તી ડાંગ જિલ્લાની અંદર છે. ગુજરાતની અંદર સૌથી વધુ નદીઓ છે કચ્છની અંદર છે તે વહે છે કેટલી? 97 જેટલી નદીઓ. કેટલી? 97 જેટલી નદીઓ કચ્છ જિલ્લામાં એકલામાં વહે છે. આમ ગુજરાતની અંદર નદીઓ તો ઘણી બધી છે પણ આમ ટોટલ કદાચ તમને પૂછે ને તો નદીઓની સંખ્યા લગભગ 191 અથવા 181 એટલી છે. બરોબર, કા 182 કા 83 જેટલી છે. જેટલી આપણે વિધાનસભાની સીટો છે ને એટલી લગભગ છે. 182 જેટલી નદીઓ છે. એમાંથી આમ તો ઘણી બધી થાય, નાની મોટી નદીઓ જે છે એ જયારે વરસાદ આવતો હોય ત્યારે વહેતી હોય એવી નદીઓ તો ઘણી બધી છે, પણ પ્રોપરલી જે છે એ 182 આસપાસ નદીઓ છે, જેમાંથી કચ્છ જિલ્લાની અંદર તો 97 જેટલી નદીઓ છે તે વહે છે. ચાલો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો સૌથી વધુ ભેજવાળા જંગલો જે છે એ ડાંગ જિલ્લાની અંદર હમણાં આપણે વાત કરીએ પ્રમાણે કે જંગલ વિસ્તાર ક્યાં છે તો કે ડાંગ જિલ્લાની અંદર સૌથી વધુ ભેજવાળા જંગલો છે એ પણ ડાંગ જિલ્લાની અંદર આવશે. ત્યારબાદ છે સૌપ્રથમ ખાનગી બંદર તરીકે કામ કરતું બંદર અમરેલી જિલ્લાની અંદર આવેલું પીપાવાવ બંદર જે છે એ સૌથી પ્રથમ ખાનગી બંદર તરીકે છે કાર્યરત છે. ત્યારબાદ આપણે વાત કરીએ સૌથી વધુ તાલુકા બનાસકાંઠા જિલ્લો ધરાવે છે. 14 જેટલા તાલુકા, પણ એની અંદર છે એ ડિફરન્સ થઈ ગયો છે કારણ કે જે છે એ થરાદ ને બધા અમુક જે છે એ તાલુકાઓ બીજા જિલ્લાની અંદર ફેરવી લીધા છે અને અમુક એમાં રહેવા દીધા છે. તો આ આંકડો ફરી જશે. સૌથી વધુ તાલુકા છે એ હવે બનાસકાંઠાની અંદર રહેશે નહીં. આ આંકડો જે છે ચેન્જ થઈ જશે. ત્યારબાદ સૌથી ઓછા તાલુકા, આ તો એમનામ જ રહેવાનું છે. પોરબંદરમાં 3 છે, ડાંગમાં 3 છે. તો બંને જિલ્લાઓ છે એની અંદર 3 તાલુકા છે એ ધરાવે છે. ત્યારબાદ સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે તો કે ગુજરાતની અંદર વલસાડ ખાતે જે છે સૌથી વધુ વરસાદ પડે છે. બરોબર, અહીંયા આપણો છેલ્લો જિલ્લો આ નવસારી છે ને એનાથી પણ નીચે વલસાડ જિલ્લો આવેલો છે, ત્યાં સૌથી વધુ વરસાદ પડે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સૌથી ઓછો વરસાદ કચ્છ જિલ્લાની અંદર પડે છે. શ્વેત ક્રાંતિનું જન્મ સ્થળ એટલે કે આણંદ. બરોબર, વર્ગીસ કુરિયર તરીકે આપણે જેને શ્વેત ક્રાંતિના જનક વર્ગીસ કુરિયર તરીકે ઓળખીએ છીએ ત્રિભુવનભાઈ પટેલ, દૂધની વાત આવે તો એનું નામ પણ ન ભૂલાય. એ બધી વસ્તુ ધીમે ધીમે આગળ આવશે. ત્યારબાદ રાજ્યનું સૌથી જૂનું હયાતનગર જે છે કયું છે તો કે વડનગર. રાજ્યનું સૌથી જૂનું હયાતનગર કયું છે? વડનગર. વડનગરમાં કોનો જન્મ થયો તો? નરેન્દ્રભાઈ મોદી. વડનગરની છે તાનારીરી, કોણ ન ઓળખે. ચલો ત્યારબાદ ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય, સૂર્યનો ઉદય ગુજરાતની અંદર સૌથી પહેલા ક્યાં થાય છે? હવે સૌથી પહેલા સૂર્યોદય ઉદય ક્યાંથી થાય તો કે પૂર્વ બાજુ. પૂર્વ બાજુથી સૌથી પહેલો જિલ્લો કયો છે તો તમે અહીંયા જોઈ શકો દાહોદ. તો સૂર્યનું કિરણ સૌથી પહેલા સૂર્યોદય કઈ બાજુથી પડે તો કે આ પૂર્વ દિશા બાજુ. તે પૂર્વ દિશામાં પહેલો જિલ્લો દાહોદ છે, એટલે અહીંયા આવશે આપણો જવાબ દાહોદ. સૂર્યોદય. સૌથી સૂર્યાસ્ત સૌથી પ્રથમ ભારતની અંદર વાત કરી છે તો અરુણાચલ પ્રદેશ આવશે. બરોબર, સૂર્યાસ્ત વાત નથી, સૂર્યોદયની જ વાત છે, પણ અહીંયા ભારત આપી દીધું છે. ભારત એટલે અરુણાચલ પ્રદેશ આવશે. બરોબર, પશ્ચિમની અંદર છેલ્લું રાજ્ય અરુણાચલ પ્રદેશ, સોરી પૂર્વની અંદર છેલ્લું રાજ્ય. ચાલો સૂર્યાસ્ત ક્યાં થશે તો કે કચ્છની અંદર. સૂર્યાસ્ત કઈ બાજુ થાય તો કે આ બાજુ થાય, પશ્ચિમ દિશા બાજુ. તો પશ્ચિમ દિશામાં છેલ્લું સ્થળ કયું છે? કચ્છ. અને કચ્છનું કયું તો કે સિરક્રીક. બરોબર, કચ્છનું સિરક્રીક. પ્રોપર સ્થળ પૂછે તો બાણગંગા. તો ત્યાં છે સૂર્યાસ્ત થાય છે ગુજરાતમાં સૌથી છેલ્લે. સૌથી છેલ્લે સૂર્યાસ્ત જે છે ભારતની અંદર ક્યાં થાય તો કે ગુજરાતની અંદર. બરોબર, ચાલો ત્યારબાદ આગળ વધી છે. સૌથી વધુ જંગલો છે, આગળ પણ આપણે વાત કરી કે ભેજવાળા જંગલો ડાંગ જિલ્લાની અંદર છે, તો એ જ રીતે સૌથી વધુ જંગલો છે એનું પ્રમાણ પણ ડાંગમાં આવશે. સૌથી ઓછા જંગલો ક્યાં હોય ભાઈ? સૌથી ઓછા જંગલો જે છે એ વિદ્યાર્થી મિત્રો કચ્છની અંદર આવશે. અહીંયા ભૂલથી ટાઈપિંગ એરર થઈ છે. બરોબર, અહીંયા ડાંગ નહીં આવે, અહીંયા શું આવશે? કચ્છ આવશે. બરોબર, તો સૌથી ઓછા જંગલો કચ્છ જિલ્લાની અંદર છે. ચાલો ત્યારબાદ આંતરરાજ્ય સરહદે આવેલા જિલ્લાઓ છે એની સંખ્યા ટોટલ 12 છે. એટલે બીજા રાજ્ય સાથે છે સરહદ ધરાવતા હોય એ. બનાસકાંઠા છે, થરાદ થઈ ગયું, અહીંયા છે એસકે છે, બીકે છે, અહીંયા અરવલ્લી છે, મહીસાગર છે, દાહોદ છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો જે છે એ તમને બીજા જિલ્લાઓ જોવા મળશે. તાપી છે, ડાંગ છે, આ બધા જિલ્લાઓ, નર્મદા છે, આ બધા જિલ્લાઓ અહીંયા છે સરહદ ધરાવતા હોય છે. છોટાઉદેપુર છે, બધા લગભગ જે છે કેટલા જિલ્લાઓ તો કે લગભગ 12 જેટલા જિલ્લાઓ છે એ આંતરરાજ્ય સરહદ ધરાવે છે. રાજસ્થાન સરહદ છે એ કયા કયા જિલ્લાઓ ધરાવે છે તો કે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર ને દાહોદ. એટલે કે રાજસ્થાન સાથે ટોટલ જે છે 8 જિલ્લાઓ સરહદ ધરાવે છે.
મધ્યપ્રદેશ સાથે જે છે એ બે જિલ્લાઓ, એક તો દાહોદ અને છોટાઉદેપુર બંને જ, અને ત્યારબાદ જે છે એ વિદ્યાર્થી મિત્રો છે મહારાષ્ટ્ર સાથે જે છે એ બીજા કેટલા જિલ્લાઓ, તો કે 6 જિલ્લાઓ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ. તમે જોયું હશે કે આની અંદર જે છે એ તમને એક કોમન વસ્તુ જોવા મળી છે, છોટાઉદેપુર. તો છોટાઉદેપુર છે ને મધ્યપ્રદેશ સાથે પણ સરહદ ધરાવે છે, મહારાષ્ટ્ર સાથે પણ સરહદ ધરાવે છે. કયો જિલ્લો? છોટાઉદેપુર. જ્યારે તમે એક બીજી વસ્તુ એ આપણે નોટ કરીએ છીએ કે જે દાહોદ જિલ્લો છે, જો તમને અહીંયા દાહોદ જિલ્લો જોવા મળે છે, આ છે દાહોદ. તો આ દાહોદ જિલ્લો છે ને એ ઉપર જતા રાજસ્થાન સાથે સરહદ ધરાવે છે અને અહીંયા એમપી સાથે સરહદ ધરાવે છે. એટલે આ દાહોદ જિલ્લો એવો છે કે જે બે રાજ્યો સાથે સરહદ ધરાવે છે. કયું કયું? રાજસ્થાન અને મધ્યપ્રદેશ. જ્યારે તમે અહીંયા જોઈ શકો છો છોટાઉદેપુર, તો છોટાઉદેપુર પણ બે રાજ્યો સાથે સરહદ ધરાવે છે, એક તો મધ્યપ્રદેશ અને બીજું અહીંયા મહારાષ્ટ્ર. એક મધ્યપ્રદેશ અને બીજું મહારાષ્ટ્ર. તો આ બંને એવા જિલ્લાઓ છે, એક તો છોટાઉદેપુર અને બીજો દાહોદ, કે જે છે એ બંને જિલ્લાઓ સાથે, બંને રાજ્યો સાથે સરહદ ધરાવે છે. ક્લિયર છે? ચાલો, એ જ વસ્તુ અહીંયા આવી, મેં તમને સમજાવ્યું ઈ જ કે બે રાજ્ય સાથે સીમા ધરાવતા જિલ્લાઓ, એક તો દાહોદ, તો કોની કોની સાથે? રાજસ્થાન અને મધ્યપ્રદેશ. પછી બીજો છોટાઉદેપુર, કોની કોની સાથે? તો કે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. ત્યારબાદ એક જ જિલ્લા સાથે સરહદ ધરાવતો હોય એવો એકમાત્ર નવસારી સાથે છે, વલસાડ શહેર સીમા ધરાવે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આજનો સેશન ગુજરાતનો પરિચય, જેની અંદર આપણે લગભગ એની સ્થાપનાથી માંડી કરીને એનું ક્ષેત્રફળથી માંડી કેટલી સંખ્યાઓ છે, કેટલા આંકડાઓ છે, જાતિ પ્રમાણ ને રમત, ફૂલ, પક્ષી, પ્રાણી, બધું જે છે ગુજરાતનું કોમનલી જે છે એ બધું વિસ્તાર જે છે અહીંયા આવરી લીધો છે. સેશન 2 એટલે કે લેક્ચર નંબર 2 જે છે એની અંદર આપણે આગળ વધીએ અને ગુજરાતના જે કઈ મહાનુભાવો છે, ગુજરાતના મહાનુભાવોના નામ દ્વારા ઉપનામો છે એ, અથવા તો જે છે ગુજરાતમાં પ્રથમ કઈ કઈ વસ્તુ જે છે તે બનેલી છે તે, આ બધી માહિતી છે તે આગળના સેશનની અંદર જોશું. ફરીથી કહીશ કે વિદ્યાર્થી મિત્રો, તૈયારી જે છે ચાલુ રાખજો. કોઈ પણ ધ્યેય છે મેળવવા માટે તમારે જે છે સખત મહેનત અને સાથે સાથે રિવિઝન કરતું રહેવું પડશે. તો ખાલી એકવાર વિડીયો જોઈ વસ્તુ નહીં આવડે. આ વિડીયો જોઈને તમારા નોટબુક ની અંદર લખો, એમાંથી વાંચો, રિવિઝન કરો અને તૈયાર કરો. ચાલો, મળીએ છીએ નવા લેક્ચરમાં નવી માહિતી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, વંદે માતરમ. ભારત માતા કી જય.